હેલો ગાઈઝ, જો આજના વ્લોગની શરૂઆત થાય છે સાંજના 6:45 વાગ્યાથી અને હું ઓફિસેથી ઘરે આવી ગઈ છું. અને હવે છેલ્લા દિવસો અમારે આ ઘરમાં રહ્યા છે. એમાં એવું છે, આ ઘર છોડીને અમે બીજી જગ્યાએ જવાના છીએ. એટલે આ ઘર એ અમારું ઘરનું જ હતું, પણ આ ઘર અમે આપી દઈશું ભાડે અને બીજી જગ્યાએ લેવાનું લીધું છે મકાન. સોરી, બને છે. ટૂંક સમયમાં તમને નવા ઘરના વ્લોગ જોવા મળશે. પણ હું ડેઈલી વ્લોગ બનાવતી નથી, પણ મને એવું થાય છે કે જૂના ઘરની યાદો મારી સાથે તાજી રહે એટલા માટે હું વ્લોગ બનાવું છું. મને સ્પેશિયલી ગમે છે અને મારા વ્યુઅરને બતાવવા માટે. હવે છે એવું, અમે નાનું ઘર લીધું છે કેમ કે મારા દેરાણી અને મારા સાસુની એવી ઈચ્છા હતી કે બહુ બધું મોટું ઘર લઈને પછી અમારાથી કામ નહીં થાય. કેમ કે મમ્મીને અત્યારે પગ ચાલે છે, કાલ સવારે ચાલે ના ચાલે કાંઈ નક્કી ના હોય. પ્લસ દેરાણી જોબ ઉપર જાય, મારે ઓફિસ છે, તો હું એ કામમાં હોય. એટલે બધા પોતપોતાના કામમાં હોય. જો મોટું ઘર હોય તો કામ કરવું પડે, ઓબ્વિયસલી સાફ સફાઈ રાખવી પડે. અને બીજા લોકોનું કામ અમને ગમતું નથી. અમે કામવાળા માણસો કદાચ રાખીએ તો એ ક્યારેક રજા ઉપર રહીને બધું થાય. એટલે અમે એકદમ નાનું ઘર રાખ્યું છે. અને અમે મારા પતિદેવને બે ભાઈ છે, તો એક ઘર અત્યારે રાખ્યું છે. પછી અમારે જો કે સાથે જ અમે રહીએ છીએ ને રહેવાના જ છીએ, પણ બીજું ઘર પછી રાખશું ઇન્વેસ્ટમેન્ટ માટે. એટલા માટે આવો કંઈક ફ્યુચરનો પ્લાન છે. પછી આમાં કંઈ નક્કી ના હોય ક્યારે પ્લાનનું શું થઈ જાય, પણ અમારો કંઈક આવો પ્લાન છે. તો તમે એન્ડ સુધી વ્લોગમાં બેના રહેજો. આજે અમારી ઘરે બનવાના છે સ્પેશિયલી ગપગોટા કહેવાય ને, એનું બીજું કંઈક નામ આવે એ લોકો કહેતા હોય છે. મારા હસબન્ડની સ્પેશિયલ ફરમાઈશ હતી એટલે અમે બનાવવાના છીએ. દેરાણી જેઠાણી બે દેરાણી આવી નથી ઓફિસેથી, હમણાં આવશે, થોડીક વારમાં આવતી જશે. અને સાસુએ જો બધું તૈયાર કરી દીધું હોય. એ બહાર ગયા હોય ને તો અમે કીધું હોય કે આ બનાવવાનું છે તો તૈયાર કરી દે. અહીંયા કોબીજ ને લીંબુ ને બધું કાઢી રાખ્યું છે, તમે જોઈ શકો છો. અને આમાં છે ને ખીરું પલાળી રાખ્યું છે આ તપેલાની અંદર. મેં એને કીધું હતું, અરે બહુ અવાજ થાય છે, મેં એને કીધું તું મમ્મી જરાક પલાળી દેજો, એટલે એને પલાળી દીધું છે. હવે હું જે કાંઈ મસાલા કરવાના છે એ કરી લઉં, પછી તમને પાછા વ્લોગમાં મળીએ. બરાબર મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની સબ્જીનું કટિંગ થઈ ગયું છે. એમાં છે કેબેજ છે, પછી છે આદુ મરચાંની પેસ્ટ, સોરી આદુ હજી ખમણવાનું બાકી છે, મરચી છે, મરચું છે, લસણ છે લીલું અને સૂકું લસણ છે, એની મેં પેસ્ટ બનાવી છે. અહીંયા બધા મસાલા રેડી છે. અને હું અહીંયા તેલ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. અને હમણાં થોડોક વઘાર કરી નાખું, પછી અહીંયા બેટર રેડી છે, એમાં બધું એડ કરી દઈશું. થોડુંક મોડું થાય છે કારણ કે હમણાં બધા જમવા માટે આવી જશે વહેલા, એટલે તમને ફટાફટ બતાવી દઉં છું બધું. ચાલો હું બનાવી લઉં પછી પાછી. આ વઘાર ખૂબ જ ઓછા તેલમાં કરવાનો છે. એટલે આની અંદર મેં નાખ્યું છે અનિયન ને પેલી પેસ્ટ બતાવી હતી એ, અને હજી અહીંયા કોબીજ નાખવાની બાકી છે. અને બહુ ઝાઝું સાંતળવાનું નથી, થોડીક વાર જ રહેવા દેવાનું છે, પછી બેટરની અંદર નાખી દેવાનું છે. જો આ ગ્રીન વેજીટેબલ જે કટ કર્યા છે ને એનો કલર કેટલો મસ્ત નીખરીને આવ્યો છે, તમને દેખાતો હશે વિડીયામાં. અને બીજું મારે એ કહેવાનું છે કે આની અંદર તમે વટાણા છે, કોઈ નહીં, મને યાદ નથી આવતું, મકાઈ છે, પછી દૂધી છે, હેલ્ધી તમારે ખાવા હોય તો આવું બધું એડ કરી શકો. શાકભાજી લીલા અને મજા આવે, પાલક છે, એવું બધું એડ કરીને તમે અપ્પમ બનાવી શકો. મેં પહેલાં કીધું હતું ને કે એને બીજું કંઈક નામ કહેવાય, પણ મને યાદ નહોતું આવતું. એનું નામ છે અપ્પમ, બરાબર. તો આવું બધું એડ કરીને તમે બનાવી શકો મસ્ત મજાના વેજીટેબલ. મેં તો અત્યારે ફટાફટ બનાવવાના હતા એટલે આટલું જ વેજીટેબલ એડ કર્યા છે, પણ તમે આ બધું એડ કરી શકો. અત્યારે શિયાળામાં છે ને વેજીટેબલ બધા બહુ મસ્ત આવે, એટલે તમે આની રંગત જુઓ કેટલું મસ્ત લાગે છે. મને તો આ જોઉં ને એટલે દિલ ગાર્ડન થઈ જાય, બહુ મજા આવે. બહુ બધું લીલું લસણ નાખ્યું છે. ઉનાળો કે ચોમાસું હોય ને તો લીલું લસણ ઓછું મળે, શિયાળામાં બધી વસ્તુ એટલી મસ્ત તાજી મળે ને કે મજા જ આવે. હું એ તો કહેતા ભૂલી જ ગઈ કે સૂજીને ખાટી છાશમાં પલાળવાની હોય. 1-1.5 કલાક તમે પલાળો તો ચાલે, અને તમારે સવારે બનાવવા હોય તો સાંજે પલાળીને રાખો તો પણ ચાલે. મારે તો અત્યારે સાંજે બનાવવા હતા એટલે મારા સાસુ પલાળીને ગયા હતા, એટલે એમાં આથો આવી જાય. અને પછી મેં આમાં ખારા, આ જોઈ શકો છો એ ખાવાનો સોડા છે. અહીંયા મસ્ત મજાના અત્યારે શિયાળાના ધાણા આપણે નાખ્યા છે. અને હવે આને ફોડીશું, લીંબુ નાખીને આ ખારો ફોડી નાખવાનો.
એટલે એકદમ સ્મૂથ પ્લફી આપણા ગપગોટા બનીને રેડી થાય. અડધું લીંબુ નાખ્યું છે, પછી જો સ્વાદ આમ તેમ લાગશે તો હું વધારે નાખીશ. એટલે હવે આને હું જરાક મિક્સ કરી દઈશું. એક હાથે ફાવશે નહીં. ચાલો હું પહેલાં મિક્સ કરી દઉં. હવે આપણે બેટર ને એવું રેડી થઈ ગયું છે અને એમાં છે ને આપણે ઓઇલ નાખવાનું છે. થોડું બધામાં આજે છે ને નાખવાનું છે, બરાબર. અને ત્યાર પછી એડ કરવાનું છે બેટર. તેજ હોય તોય ચાલે. પહેલી વખત થોડું બધા જોઈએ, પછી તો તાવ ઓછું હોય ને તોય ચાલે. રેડી? આની અંદર હું એડ કરીશ બેટર. આ નાની તપેલીમાં લઈ લઈશ, પણ અત્યારે થોડીક વાર માટે આમાં ફાવે નહીં, બરાબર. મોટી હોય એટલે એક ચમચીનું પરફેક્ટ માપ છે. એક ચમચી એડ કરીએ ને એટલે મસ્ત મજાનું ગપગોટું તૈયાર થઈ જાય. જો આવું થાય. નાની તપેલી હોય ને તો બહુ મસ્ત થઈ જાય. લાવું કાઢી દઉં. થોડુંક આની અંદર એડ કરી દઈશ, પછી નજીક થઈ જાય એટલે મજા આવે. હવે આ પાડવાની મજા આવે, બરાબર. ચાલો નખાઈ ગયા છે. અને 5 થી 10 મિનિટ માટે આમને ચડવા દેવી, પછી એને ઉતારી લેશું. પછી ટેસ્ટ કરીને બતાવશું કેવો ટેસ્ટ આવે છે. અપમને આપણે બીજી વખત પલટાવી દીધા છે. હવે તમે કોઈ એમ નહીં કહેતા કે બહુ બળી ગયા છે, કારણ કે અમારી ઘરમાં આવા ક્રિસ્પી જ ભાવે છે, એટલે હું આવા બનાવું છું. જો તમારે ઓછા ક્રિસ્પી ભાવતા હોય તો તમારે એને ઓછા ચડવા દેવાના. દેરાણી ટેસ્ટ કરે છે આપણા અપમનો. કેવા લાગ્યા? એકદમ મસ્ત, સરસ છે. ખાટા અને બધું રેડી છે. બહુ મસ્ત છે. ખાવા હોય તો ચાલો તમારે બધાને. ચાલો. સામે છે ને દેરાણી બેસી ગઈ છે ધાણા વીણવા, અને અહીંયા મસ્ત મજાના આપણા ગપગોટા તૈયાર થાય છે. અને આમાં તૈયાર થઈ ગયા છે ને એમાં મારું મોઢું ચાલુ છે. અને આપણે બેસી ગયા છે પ્લેટફોર્મ ઉપર માછડે ચડી. ચાલુ હોય ને જમવા બેહી તે નહીં ભાવે. ત્યાર નહીં ભાવે. બસ ક્યાંથી ભાવે? પેલા ખાઈ લીધું. પેલા ખાઈ લેવાના એ બેઠા બેઠા, બરાબર. પછી ભલે ન ભાવે, પછી આ બનાવી રહી ને ત્યાં આપણી ભૂખ મરી ગઈ હોય એટલે તને જલન થાય છે. પેલા ખાવા પછી ખાવા. સાચી વાત છે. એટલે પેલા જ ખાઈ લેવાના બધા. આપણે જો એવો પતિવ્રતા ધર્મ નિભાવતા નથી કે પતિ ખાય પછી જ ખાવાનું, એટલે આપણે ખાઈ લેવાના. પતિ ઓફિસે પડ્યા છે તે ભલે એ આવશે એટલે એને મળશે. એટલે આપણે બેસી ગયા છીએ અને બનાવીએ છીએ મસ્ત મજાના ગપગોટા. બનાવવાના હતા નહીં, પણ અચાનક પ્લાન થઈ ગયો ને તમને રેસીપી આપી છે, જોઈ લેજો તમે બધા. મને એવું લાગે છે ઘટશે, એમ નહીં ઘટશે તો ભાખરી બનાવી લેશું. પણ કેવા લાગ્યા તમે ઈ કયો? મસ્ત છે. ખાટા તીખા ને બધું રેડી છે. ખાધા જેવા છે. એવું નહીં, ખાધા જેવા ન હોય તો પછી આપણે કંઈક આમાં એડ કરવાનું હોય તો કરી, પણ રેડી જ છે ને? ઓકે. જો અમારા ગુજરાતી ઘરમાં આવા જુગાડ થાય. વેલણ ના મારીને પેલા આ સોસ કાઢ્યો અને હવે પાછી કાતર મારીને અને આખી કોથળી સાફ કરવાની છે. અમે મોસ્ટ ઓફ બધાય કરતા જ હશે આવું. અમે એક કરીએ એવું નથી. તમે નથી કરતા? તો આ આપણા ઘરમાં જ થાય છે. તમે ન કરી કઈ ને, અમે બાયું તો કરીને તમારો બચાવ કરીએ છીએ. વેડફવા જવા નથી દેતા કાંઈ અમે વસ્તુ. જો આ ગપગોટા બધાને એટલા ભાવ્યા ને તો અમારે પાછળ છે ને વૈધા નહીં, એટલે હવે અમારે ભાખરીનો લોટ બાંધવાનો છે. ભાખરી ખાવાનો વારો આવ્યો, બરાબર ને? આપણે આવું બધું છે ભાઈ. જેન્ટ્સને અમે ભૂખા ન રાખવી. એને જમાડી લીધા. હવે અમારી પાછળ જો આ તળિયા ઝાટક સાફ થઈ ગયું છે. એક ભાખરી બનાવશું અને બાકીના હજી છે એમ તો, એટલે જમશું.
તો મિત્રો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ. તમને જો મારા આવા વિડીયો જોવા ગમતા હોય અને હું ડેઈલી વ્લોગ ચાલુ કરું એવું તમે ઈચ્છતા હોય તો તમે એક વખત કોમેન્ટ કરી દેજો અને હર હર મહાદેવ લખી દેજો. તો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.